नमो नमः मित्राणी कक्षा 12 विषय संस्कृत અને એના વિષયાંક નમો મહર્ષે નિત્યમ એ ગદ્યનો આજે આપણે અભ્યાસ કરીએ પહેલા હું તમને એક બે પ્રશ્ન પૂછીશ. મિત્રો, તમે વર્તમાન પત્ર તો વાંચતા જ હશો. હમણાં ઘણા બધા એવા સમાચાર અને ઘટનાઓ બની છે કે જે સાંભળીને જાણીને આપણું તન મન છે એ ખૂબ જ દ્રવી ઉઠે, આપણે ખૂબ ગુસ્સો આવે. મિત્રો, ઉત્તર પ્રદેશના હાથરસની અંદર એક દલિત યુવતી ઉપર કેટલાક નરાધમ યુવકોએ અત્યાચાર કર્યો અને એની ક્રૂર હત્યા પણ કરી. આવા ઘણા બધા તમે બનાવો સાંભળતા હશો, ટીવીના માધ્યમથી, સમાચારના માધ્યમથી આપ સુધી પહોંચતા હશે મિત્રો, કે બાળાઓ પર અસંખ્ય અત્યાચારો થાય છે, અપહરણ થાય છે, એની હત્યાઓ થાય છે. નાના બાળકો છે એમની પણ હત્યા થાય છે, એના માનવના અંગોનો વેપાર થાય છે. બોલિવૂડ હોય કે ગુજરાત કે ભારતના કોઈ પણ વિદ્યાધામો હોય, સ્કૂલ, કોલેજ અને કોલેજ, હાયર સેકન્ડરી સ્કૂલો, એની હોસ્ટેલો હોય, કોલેજની હોસ્ટેલો હોય, યુનિવર્સિટીઓ હોય, એની અંદર ડ્રગ્સ અને નશાકારક ચીજ વસ્તુઓ પણ પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ થતી દેખાઈ રહી છે. ત્યારે આપણને આપણા સમાજની અને ભારતની ચિંતા થાય મિત્રો, કે આ સમાજની અંદર દેશમાં સુધારો કોણ લાવશે? 19મી સદીની અંદર આપણા દેશમાં ઘણા એવા સુધારકો થઈ ગયા, એણે ભારતની અંદર સમાજમાં રહેલા કુરિવાજો, ખોટી પરંપરાઓને દૂર કરવાનો પ્રયત્ન કર્યો. કેવી ખોટી પરંપરાઓ? જેમ કે સતી પ્રથા, ઘૂંઘટ પ્રથા, બાળકીને દૂધ પીતી કરવી વગેરે. વિધવાને પુનર્લગ્ન ન કરવા દેવા, આવા ઘણા બધા કુરિવાજો હતા. એને દૂર કરવા માટે તેને રાજા રામમોહન રાય, મહર્ષિ દયાનંદ સરસ્વતી, જ્યોતિબા ફૂલે, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, ન્યાયમૂર્તિ રાનડે, વિવેકાનંદજી, આવા અનેક સમાજ સુધારકોએ ખૂબ પ્રયત્ન કર્યો, પોતાનો ફાળો આપ્યો, નવા વિચારો આપ્યા, સમાજને સમજાવી અને સાચા માર્ગે વાળવાનો પ્રયત્ન કર્યો. મિત્રો, એના માટે થઈને બ્રહ્મો સમાજ, આર્ય સમાજ એવી ઘણી બધી સંસ્થાઓની પણ સ્થાપના થઈ અને એનો સુધારો અને એનો લાભ આપણા દેશ અને સમાજને ચોક્કસ મળ્યો. આજે આપણે જેની ચર્ચા કરવાની છે, નમો મહર્ષે નિત્યમ કે ગદ્યમાં મહર્ષિ દયાનંદ સરસ્વતી, કે જેમણે આ 19મી સદીના સમાજ સુધારણાના આંદોલનમાં પ્રમુખ ભૂમિકા ભજવી હતી. આજે પણ લોકો એને આદરથી યાદ કરે છે. ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશના રાજકોટ જિલ્લાના મોરબી ની બાજુમાં આવેલા ટંકારા ગામમાં મહર્ષિ દયાનંદનો જન્મ થયો. બાળપણથી જ ખૂબ જ ક્રાંતિકારી વિચાર ધરાવનારા ખૂબ જ તેજસ્વી બાળક હતા. મૂળશંકર એનું નામ હતું. ભગવાન ક્યાં છે એવી એને જિજ્ઞાસા થયેલી. મંદિરની અંદર શિવલિંગની ઉપર એને જ્યારે ઉંદેડાને ફરતો જોયો, ત્યારે એને કહ્યું કે ભગવાન આ મૂર્તિઓમાં નથી, દિલ દુખીઓના આંસુ લૂછવામાં ઈશ્વર છે. અને આવી તેજસ્વી વિચારધારા લઈને એ જ્યારે મોટા થયા, ત્યારે સમાજની અંદર વ્યાપ્ત અનેક બદીઓ, કુરિવાજો એને દૂર કરવાનો એને પ્રયત્ન કર્યો. સાથે સાથે ભારતના આઝાદીના આંદોલનમાં પણ એને સહયોગ કર્યો. અખાડાઓ, વ્યાયામશાળાઓ ચાલુ કરી, આર્ય સમાજની સ્થાપના કરી, યુવાનોને શિક્ષિત અને દીક્ષિત કર્યા, યુવાનોમાં રાષ્ટ્રભક્તિનો ભાવ ઉત્પન્ન કર્યો. એના આવા બધા કાર્યોથી અંગ્રેજો ભયભીત બન્યા અને અંતે એના ઉપર વિષ પ્રયોગ કર્યો. એના રસોઈયા દ્વારા એને ઝેર આપવામાં આવ્યું અને એના મૃત્યુનું કારણ બન્યું. મિત્રો, આવા મહર્ષિ દયાનંદના જીવનને પ્રકાશિત કરતું ગદ્ય આપણે આજે આગળ ચલાવીએ. આમ તો ભારતની અંદર એમ કહેવાય છે કે યત્ર નાર્યસ્તુ પૂજયન્તે તત્ર દેવતાઃ, પરંતુ એ સમયે મહિલાઓની સ્થિતિ
ગુલામી અવસ્થામાં રહેલા દેશની અંદર યોગ્ય ન હતી. તો હવે આપણે પાઠનું છે અનુવાદ કરી. ધન્ય અયમ ભારત દેશો, આ ભારત દેશ ધન્ય છે. યત્ર કાલે કાલે દેશ સેવાય જનહિતાભં ચ મહાપુરુષા જીવન સમર્પયંતિ, જ્યાં સમયે સમયે દેશના હિત માટે અને જનના હિત માટે, લોકોના હિત માટે થઈને મહાપુરુષોએ પોતાના જીવનને સમર્પિત કર્યા છે. એતાદ્રશેષુ એકતમઃ મહર્ષિ દયાનંદ, આ બધામાં એક મહર્ષિ દયાનંદ હતા. અસ્ય મહર્ષિ દયાનંદસ્ય જન્મ, આ મહર્ષિ દયાનંદનો જન્મ સૌરાષ્ટ્ર દેશે, સૌરાષ્ટ્ર પ્રદેશમાં રાજકોટ જનપદસ્ય, રાજકોટ જિલ્લાના ટંકારા નામક ગ્રામે અભવત, ટંકારા નામના ગ્રામમાં થયો. તસ્ય પિતા કરશન ત્રિવેદી, માતા જ અમૃતબેન આસી. તેના પિતા કરશનભાઈ ત્રિવેદી અને માતા અમૃતબેન હતા. મિત્રો, આ માહિતી યાદ રાખજો, પરીક્ષાની દ્રષ્ટિએ આવી છે. માતા પિતાનું નામ. પિતા બાલ્યકાલે તસ્ય મૂળશંકરમ ઇતિ નામકરણમ અકરત. પિતાએ દયાનંદ સરસ્વતીનું બાળપણમાં મૂળશંકર એવું નામ રાખ્યું હતું. યૌવનમ પ્રાપ્તસ્ય મૂળશંકરસ્ય વિવાહ અર્થમ તસ્ય પિતામતી અકરોત. યુવાનીમાં આવતા મૂળશંકરના લગ્ન માટે થઈને એના પિતાએ ઈચ્છા વ્યક્ત કરી. કિંતુ પિતુઃ ઈચ્છા તસ્મૈ ન અરોચત, પરંતુ પિતાની ઈચ્છા તેને ગમી નહીં. સહસાસ્વતસ્ય શિવસ્ય પ્રાપ્ત અર્થમ, તેઓએ શાશ્વત કે જેનો કદી નાશ અંત નથી એવા તત્વ, ઈશ્વરીય તત્વની પ્રાપ્તિ માટે ગૃહં ચ અત્યજત, પોતાનું ઘર છોડી દીધું. ટંકારાતઃ સાયલા ગ્રામ તતઃ સિદ્ધપુરમ, ટંકારાથી સાયલા અને સાયલાથી સિદ્ધપુર, તતશ્ચ અસૌ ચાણોદ નગરે, પછી તેમને ચાણોદ નગરની અંદર નર્મદા પદમ અવ્રજત, અને પછી નર્મદાના કિનારે તેઓ ફર્યા. આમ ક્રમશઃ અલગ અલગ ગામની યાત્રા કરતા અંતે નર્મદાના કિનારે તેઓએ ભ્રમણ કર્યું. તત્ર ત્યાં એમને ગુરુ પૂર્ણાનંદા સંન્યાસ દીક્ષાં ગૃહીત્વા સંન્યાસી અભવત. ત્યાં તેમણે નર્મદાના કિનારે ગુરુ પૂર્ણાનંદ છે એમની પાસેથી દીક્ષા ગ્રહણ કરી અને સંન્યાસી તેઓ થયા. તત પછી પ્રભૃતિ દયાનંદ સરસ્વતી તસ્ય નામ પ્રસિદ્ધમ અગચ્છત. પછી ત્યારથી કરીને વર્તમાન સમય સુધીમાં દયાનંદ સરસ્વતી એવું તેમનું નામ છે, પ્રસિદ્ધ થયું. ઈશ્વર સાક્ષાત્કારસ્ય તીવ્રમ ઈચ્છામ મનસી ધૃત્વા, ઈશ્વરના સાક્ષાત્કારની તીવ્ર ઈચ્છા મનની અંદર ધારણ કરીને અયમ દયાનંદ, આ દયાનંદ ઇતઃસ્તતઃ પર્યટન, અહીંથી તહીં એવા ફર્યા, ભ્રમણ કર્યું. પરંતુ તસ્ય ઈચ્છા કથમપી ન ફલિતા, પરંતુ તેની ઈચ્છા ક્યારેય સફળ થઈ નહીં. એકદા સહ કસ્યચિત મહાનુભાવસ્ય પ્રેરણયા મથુરાયામ ગુરુ વિરજાનંદસ્ય સકાશમ અગચ્છત. એક દિવસ તેઓ કોઈ મહાભાવની પ્રેરણાથી મથુરામાં ગુરુ વિરજાનંદ છે એમની પાસે ગયા. વિરજાનંદમ તમ વિવિધા વિદ્યા ઉપાધિ, વિરજાનંદે તેમને વિવિધ વિદ્યાઓ, વિષયો છે એનું જ્ઞાન આપ્યું. અધ્યયનસ્ય સમાપ્તો બદ્ધાંજલિ દયાનંદમ ગુરુ અવદત. અધ્યયન પૂરું થતા બદ્ધ અંજલિ એટલે કે નમસ્કાર મુદ્રામાં તેમણે પોતાના ગુરુને કહ્યું, વત્સ ત્વમ સુયોગ્ય સમર્થઃ ચ અસ્તિ. હે બેટા, તું સુયોગ્ય અને સમર્થ છે. ત્વમ ઇતઃ ગત્વા માનવેષુ વેદ વિદ્યામ પ્રચારય પ્રસારય જ. તું અહીંથી જઈને સમાજમાં માનવો માટે વેદ વિદ્યાનો પ્રચાર કરજે. મિત્રો, તમે જાણો છો કે દયાનંદે ત્યારબાદ વેદ તરફ પાછા વળવાનું સૂત્ર આપ્યું. તદ એવ તવ જીવન લક્ષ્યમ ભવતુ, અને તારું એ જ જીવનનું લક્ષ્ય બને. જનેષુ સદ્વિદ્યામ ઉપદિશ્ય સત્યમ પ્રકાશય. માણસોને સત્ય વિદ્યાનો, સાચી વિદ્યાનો ઉપદેશ આપીને સત્યનો તું પ્રકાશ કર, પ્રચાર કર. સત્યમ પ્રકાશ્ય કુરુ રૂઢિબંધનાની ત્રોટય, અને સત્યના પ્રકાશ વડે જે રૂઢિબંધનો છે
છે, કુરિવાજો છે અને ત્રુટિઓ છે સમાજની, એ તો દૂર કર. અંધશ્રદ્ધાયા અંધકારમ વિદારય, અને અંધશ્રદ્ધાનો જે અંધકાર છે એ તો દૂર કર, આવું ગુરુએ તેમને કહ્યું. એવં જન સેવા કૃત્વા, આમ જ જનની સેવા કરીને લોકોની કર્મશીલમ જીવનમ વ્યાપે, કર્મશીલ બનીને કર્મયોગી બનીને તારા જીવનને વ્યતીત કર. એવં સસ્નેહમ પ્રબોધિતો, આમ પ્રેમપૂર્વક ઉપદેશ અપાયેલા દયાનંદ તત પછી નિર્ગત્ય ત્યાંથી નીકળીને સમગ્ર ભારતે વિના ભેદભાવમ, સમગ્ર ભારતની અંદર ભેદભાવ વિના સર્વાંજનાન વેદ ધર્મમ ઉપાદિશ, બધા લોકોને વેદ ધર્મનો, વેદના જ્ઞાનનો ઉપદેશ આપ્યો. મૂર્તિ પૂજા અસ્વીકૃત્ય, મૂર્તિ પૂજાને અસ્વીકારીને અસ્પૃશ્યતા દૂરીકર્તુમ પ્રયત્ન, અસ્પૃશ્યતા દૂર કરવાનો પ્રયત્ન કર્યો. મિત્રો, આઝાદીના 70, 71 વર્ષ પછી પણ, દીર્ઘ સમય પછી પણ આપણા દેશની અંદર અસ્પૃશ્યતાનું કલંક આજે છે. ગાંધીજી એવું કહેતા, અસ્પૃશ્યતા એ ભારતનું કલંક છે, હિન્દુ સમાજનું કલંક છે. પ્રાચીન ઋષિઓએ આપણા સમાજને 4 વર્ણમાં વહેંચ્યા, આપણા લોકોને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. પણ એક કેટેગરી છે, એમાં કોઈ હલકા નથી કે કોઈ શ્રેષ્ઠ નથી. જે ભણે અને ભણાવે તે બ્રાહ્મણ, રક્ષણ કરે તે ક્ષત્રિય, ખેતી અને વેપાર કરે વૈશ્ય, સેવા કરે તે શૂદ્ર. આવી કેટેગરી છે. પરંતુ ત્યારબાદ ગુલામી અવસ્થાની અંદર આપણે જેને હરિજન બંધુઓ કહીએ, દલિતો કહીએ, એના પર અત્યાચાર, અસ્પૃશ્યતા રાખવામાં આવી, એનું શોષણ કરવામાં આવ્યું. આજે પણ વર્તમાન ભારતની અંદર પણ આ પ્રથાને આપણે સંપૂર્ણપણે દૂર કરી શક્યા નથી. મિત્રો, તો આપણે કોઈ પણ બાંધવ હોય, ભારતીય હોય, એની સાથે જ્ઞાતિ જાતિના આધારે કોઈ પણ ભેદભાવ રાખવો જોઈએ નહીં, એવો ઉપદેશ દયાનંદે એ સમયે આપેલો. જનજાગરણાય, અને મિત્રો, જનજાગરણ માટે જેમ દયાનંદે કાર્ય કર્યું, એમ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એમણે પણ સમાજની અંદરથી આ ભેદભાવો દૂર થાય એવો પ્રયત્ન કર્યો. ખૂબ જ સંઘર્ષની અંદર તેઓ આગળ આવેલા, અભ્યાસ કર્યો, બેરિસ્ટર બન્યા, ભારતના બંધારણના ઘડવૈયા બન્યા. આવા અનેક મહાપુરુષોએ સતત આપણને પ્રેરણા આપી છે. મિત્રો, સમગ્રસ્ય ભારતસ્ય માનવસ્ય, સમગ્ર ભારતના માનવના અવિસ્મરણીય ઉપકારનો કરો, અને એમને ભારતીય સમાજ પર ભૂલી ન શકાય એવો ઉપકાર કર્યો. આ સિવાય પણ એને ઘણા બધા કાર્યો કર્યા. એની વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. અત્યારે અટકીએ. જય તો સંસ્કૃતમ, જય તો ભારતમ, જય સંસ્કાર.